રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે અને શહેરના બહુમાળી ભવન ચોક, યાજ્ઞિક રોડ, ફૂલછાપ ચોક આ વિસ્તારોમાં વરસાદ પડ્યો। રાજકોટમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરી હતી। ઉનાળા બાદ હવે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે આપ સીધા રાજકોટના દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટમાં હાલ બપોરના સમયે છે તે છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરના બહુમાળી વિસ્તાર ચોકમાં સાથે સાથે ફૂલછાપ ચોક છે, યાજ્ઞિક રોડ છે, જે કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં હાલ છૂટો છવાયેલો છે તે વરસાદ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને પગલે હવે રાજકોટમાં પણ આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે બફારાની વચ્ચે હવે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જે ધીમી ધારે છે તે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ બહુમાળી જે ભવન છે ત્યાંના દ્રશ્યો છે જે પ્રમાણે હાલ વરસાદ છે તે પડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે ભારે જે ગરમી હતી, ભારે બફારો હતો તેમાંથી હવે શહેરીજનોને રાહત મળી છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ।